કચ્છના વાગડ પંથકમાં સમી સાંજે વાતાવરણમાં પલટો. રાપર અને ભચાઉની આસપાસના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના હળવાથી ભારે ઝાપટા પડ્યા તો ક્યાંક ગામડાઓમાં વરસાદના ઝાપટાના કારણે પાણી વહી નીકળ્યા. હવે છે રાપર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. હવામાન ખાતાની આગાહી અનુસાર જિલ્લામાં સાંજે વરસાદી માહોલ ઊભો થયો હતો. પૂર્વ કચ્છના રાપરના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે વીજળીના કડાકા ભડાકા અને પવન સાથે વરસાદ ત્રાટક્યો હતો. શક્તિનગર, કણખોઈ સહિતના વિસ્તારમાં વરસાદના હળવાથી ભારે ઝાપટા પડ્યા છે તો ક્યાંક ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા છે. બપોર બાદ અમુક સ્થળે વરસાદના ઝાપટા વરસ્યા છે. ગુજરાતમાં સત્તાવાર ચોમાસાના આગમન બાદ પ્રી મોન્સૂન એક્ટિવિટી પૂર્વ કચ્છમાં શરૂ થઈ ગઈ છે. પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં ખાસ કરીને રાપર તાલુકાના ગેડી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે ઉકળાટ વચ્ચે સમી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વીજળીના કડાકા ભડાકા વચ્ચે વરસાદના ઝાપટા પડ્યા હતા અને ક્યાંક પાણી વહ્યા હતા. હજુ પણ વરસાદી માહોલ ચાલુ રહ્યો છે.